નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। બેંક મેનેજરે 2 વાર કાર્ડ સ્વાઇપ કર્યું પછી કોમ્પ્યુટર સ્ક્રીન પર એક વિચિત્ર મેસેજ આવ્યો। તેણે ચશ્મા ઉતાર્યા, લૂછ્યા, ફરી પહેર્યા અને સ્ક્રીન સામે તાકી રહ્યા। મારા હાથમાં પેલું જૂનું એટીએમ કાર્ડ હતું જે મને 6 મહિના પહેલા માતાની તિજોરીમાંથી મળ્યું હતું। કાર્ડ પરનું નામ ઝાંખું થઈ ગયું હતું, પણ મેં ઓળખી લીધું હતું, પદ્મા અય્યર, મારી માતા। મેનેજરે ફરી કંઈક ટાઈપ કર્યું પછી અચાનક ઊભો થયો। તેણે કહ્યું, 1 મિનિટ ઊભા રહો, મારે હેડ ઓફિસ સાથે વાત કરવી પડશે। મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું। માત્ર 3 કલાક પહેલાંની જ વાત હતી। મારા પતિ સુંદરમે મને ઘરની બહાર ધકેલી દીધી હતી અને કહ્યું હતું કે તારી પાસે કશું નથી, 1 પૈસો પણ નથી, તું મારા વગર ક્યાંય નથી રહેવાની। 33 વર્ષના લગ્ન, 33 વર્ષની સેવા અને અંતે આ દિવસ જોવો પડ્યો। પરંતુ હવે આખી બેંક મારી આસપાસ ઊભી હતી। મેનેજર ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો, કંઈક કહી રહ્યો હતો જે હું સાંભળી શકતી નહોતી। મારા હાથ ધ્રુજી રહ્યા હતા। મારું નામ રૂકમણી સુંદરમ છે, ઉંમર 58 વર્ષ, ચેન્નઈના અન્નાનગર વિસ્તારમાં રહેતી હતી। હવે ક્યાં રહીશ એ ખબર નહોતી। આજ સવાર સુધી હું એક સામાન્ય ગૃહિણી હતી જેની પોતાની કોઈ ઓળખ નહોતી। પતિનું નામ જ મારી ઓળખ હતી। પણ 3 કલાકમાં બધું બદલાઈ ગયું હતું। મને યાદ છે, જ્યારે હું 25 વર્ષની હતી ત્યારે હું મદ્રાસ મહિલા કોલેજમાં અંગ્રેજીની આસિસ્ટન્ટ પ્રોફેસર હતી। શેક્સપિયર ભણાવતી હતી, વિદ્યાર્થીઓને સોનેટ યાદ કરાવતી હતી અને મારું કામ ખૂબ ગમતું હતું। પછી સુંદરમ સાથે લગ્ન થઈ ગયા। તે સરકારી એન્જિનિયર હતા, પ્રતિષ્ઠિત પરિવારમાંથી, બધું સારું લાગતું હતું। લગ્નના 3 મહિના પછી તેમણે કહ્યું, હવે નોકરી છોડી દો, ઘર સંભાળો। મેં કહ્યું હતું, પણ મને ભણાવવું ગમે છે। તેમણે જવાબ આપ્યો હતો, મારી પત્નીને કામ કરવાની જરૂર નથી, લોકો શું કહેશે કે હું મારી પત્નીને પાળી શકતો નથી। મેં એમની વાત માની લીધી હતી। કેટલીક મોટી ભૂલ હતી એ 25 વર્ષની ઉંમરથી 58 સુધી 33 વર્ષ મેં દરરોજ તેમની સેવા કરી, ખાવાનું, કપડાં, ઘર, બધું જ। અમને કોઈ બાળકો ન થયા। ડૉક્ટરે કહ્યું હતું કે સમસ્યા બંને પક્ષે હોઈ શકે છે, પરંતુ સુંદરમે હંમેશા મને જ દોષી ઠેરવી। તેમની માતા તો એ દુઃખમાં મરી ગયા કે હું વાંઝણી છું। પિતાએ પણ ટોણો માર્યો હતો। નકામી સ્ત્રી ખાનદાનને આગળ ન વધારી શકી। મેં બહુ સહન કર્યું, ચૂપચાપ, કારણ કે એક તો સ્ત્રીનો ધર્મ છે ને સહન કરવું। દર મહિને સુંદરમ મને ખર્ચ માટે 10,000 રૂપિયા આપતા હતા। કહેતા હતા, આમાં ઘરનો બધો ખર્ચ કાઢવાનો છે। દરેક ખર્ચ હિસાબ આપવો પડતો હતો। જો શાકભાજીમાં 20 રૂપિયા વધારે વપરાઈ ગયા તો પૂછતા હતા, ક્યાં ગયા આ 20 રૂપિયા? મારી પાસે મારા પોતાના કોઈ પૈસા નહોતા। મારું પોતાનું કોઈ બેંક એકાઉન્ટ પણ નહોતું। બધું જ તેમના નામે હતું, ત્યાં સુધી કે જે ઘર હતું તે પણ તેમના નામે રજીસ્ટર હતું, અથવા ઓછામાં ઓછું હું એવું જ સમજતી હતી। પરંતુ છેલ્લા 2 વર્ષથી કંઈક બદલાવ અનુભવાઈ રહ્યો હતો। સુંદરમ મોડા ઘરે આવવા લાગ્યા હતા। ક્યારેક ક્યારેક રાત્રે પણ આવતા નહોતા। કહેતા હતા, પ્રોજેક્ટનું કામ છે, સાઇટ પર રોકાવું પડ્યું। પણ તે તો 3 વર્ષ પહેલાં નિવૃત્ત થઈ ચૂક્યા હતા। હવે કયો પ્રોજેક્ટ હતો? ફોન પર વાત કરતી વખતે રૂમની બહાર જતા રહેતા હતા। મોબાઈલને લોક કરીને રાખતા હતા। પહેલાં ક્યારેય લોક નહોતો। મેં કંઈ પૂછ્યું તો કહેતા હતા, તારા કામથી કામ રાખ, તારે બધું જાણવાની શું જરૂર છે? ધીરે ધીરે તેમનું વર્તન પણ બદલાઈ ગયું હતું। પહેલાં ઓછામાં ઓછી સામાન્ય વાતચીત થઈ જતી હતી, હવે તે પણ બંધ થઈ ગઈ હતી। મારી સાથે વાત કરવી જાણે તેમને બોજ લાગવા માંડ્યું હતું। 6 મહિના પહેલાં મારી માતા ગુજરી ગયા। મા કોચીમાં રહેતી હતી, એકલી। પિતાજીનું મૃત્યુ તો બહુ પહેલાં થઈ ગયું હતું, જ્યારે હું 16 વર્ષની હતી। માએ એકલા જ મને ઉછેરી હતી, ભણાવી હતી। તે નાળિયેર તેલનો નાનો વ્યવસાય કરતી હતી। હું હંમેશા સમજતી હતી કે માની આર્થિક સ્થિતિ ઠીકઠાક હતી, બસ ઘર ચલાવવા લાયક। મા બહુ સાધારણ જીવન જીવતી હતી, જૂના કપડાં પહેરતી હતી, સાદું ખાવાનું ખાતી હતી। જ્યારે તે બીમાર પડી તો હું કોચી ગઈ હતી। મેં સુંદરમને કહ્યું હતું કે માને ચેન્નઈ લઈ આવું, સારી સારવાર કરાવીએ। સુંદરમે ના પાડી દીધી હતી। કહ્યું હતું, તારી માની સારવારના પૈસા હું ના આપી શકું, મારી પોતાની જવાબદારીઓ છે। મેં પૂછ્યું હતું, કઈ જવાબદારીઓ? આપણા તો બાળકો પણ નથી। તેમને ગુસ્સામાં જવાબ આપ્યો હતો, તારી સમજની બહાર વાતો છે। માના મૃત્યુ પછી હું તેમનું ઘર સાફ કરવા ગઈ હતી। નાનું ઘર હતું, કોચીના ઈડાપલ્લી વિસ્તારમાં। જૂનું કબાટ હતું તેમના રૂમમાં, લાકડાનું। જ્યારે મેં એ કબાટ ખોલ્યું તો ઘણા જૂના કાગળો મળ્યા, બેંક પાસબુક મળી, બહુ જૂની, જેમાં છેલ્લી એન્ટ્રી 15 વર્ષ પહેલાંની હતી। કેટલાક પ્રોપર્ટીના કાગળો મળ્યા જે મને સમજાયા નહીં, અને એક કવર મળ્યું જેના પર લખ્યું હતું, દીકરી, જ્યારે જરૂર હોય ત્યારે ખોલજે।
માં મારા હાથ કાપવા લાગ્યા હતા. એ કવરને અડતા મેં તેને ખોલ્યું. અંદર એક ATM કાર્ડ હતું અને એક નાની ચિઠ્ઠી પર માએ લખ્યું હતું, પિન નંબર મારી જન્મ તારીખ છે 3 ઓગસ્ટ 1952, એટલે કે 030852. મેં એ કાર્ડ મારા પર્સમાં મૂકી દીધું હતું. મને ખબર નહોતી કે એ કાર્ડમાં કેટલા પૈસા હશે. કદાચ થોડા 1000 રૂપિયા હશે, પણ કંઈક તો હતું. મેં સુંદરમને આ વિશે ન કહ્યું. અંદરથી કંઈક કહી રહ્યું હતું, ન કહેતી. માના ઘરનો સામાન વેચવામાં 2 મહિના લાગી ગયા. ઘર પણ વેચાઈ ગયું 5 લાખ રૂપિયામાં. એ પૈસા પણ સુંદરમે લઈ લીધા. કહ્યું, હું રોકાણ કરીશ, પછી તને આપીશ. મેં કશું ન કહ્યું. તેમણે ક્યારેય ન આપ્યા એ પૈસા. 4 મહિના પહેલાની વાત છે. હું સવારે બજાર જવા માટે તૈયાર થઈ રહી હતી. ઘરની ઘંટડી વાગી. મેં દરવાજો ખોલ્યો તો એક સ્ત્રી ઊભી હતી. ઉંમર આશરે 42 વર્ષની હશે. હળવો મેકઅપ, સારી સાડી, સોનાના ઘરેણાં. તેણે પૂછ્યું, શું સુંદરમ ઘરે છે? મેં કહ્યું, ના, તે સવારે ચાલવા ગયા છે. તમે કોણ? તેણે સ્મિત કરતાં કહ્યું, હું રેણુકા, તેમની જૂની સહકર્મી. હું ફક્ત હાય કહેવા આવી હતી. મેં કહ્યું, ઠીક છે, હું તેમને જણાવી દઈશ. તે ચાલી ગઈ. પરંતુ જે રીતે તે હસી હતી, જે રીતે તેણે મને જોયું હતું, કંઈક વિચિત્ર લાગી રહ્યું હતું. જાણે તે મારાથી કંઈક છુપાવી રહી હોય. તે રાત્રે જ્યારે સુંદરમ ઘરે આવ્યા તો મેં તેમને પૂછ્યું, આજે રેણુકા નામની કોઈ સ્ત્રી આવી હતી, તમારી સહકર્મી? સુંદરમનો ચહેરો એક સેકન્ડ માટે બદલાઈ ગયો, પછી સામાન્ય થઈ ગયો. તેમણે કહ્યું, હા, જૂની સહકર્મી છે. ક્યારેક મળી લેશે? મેં પૂછ્યું, તે અહીં કેવી રીતે આવી? તેમને અકળાઈને કહ્યું, મેં ક્યારેક સરનામું બતાવ્યું હશે. હવે તું CID ન બન. તે રાત્રે મને ઊંઘ ન આવી. કંઈક ગડબડ હતી. હું અનુભવી રહી હતી. પછીના થોડા અઠવાડિયામાં મેં ધ્યાન આપવાનું શરૂ કર્યું. સુંદરમ રાત્રે મોડા આવતા હતા અને તેમના કપડામાંથી અત્તરની સુગંધ આવતી હતી, કોઈ બીજાના અત્તરની સુગંધ. હું કંઈ કહી શકતી નહોતી. ડર લાગતો હતો. શું પૂછું? કેવી રીતે પૂછું? અને જો તે ગુસ્સે થઈ ગયા તો મારી પાસે જવાનું કોઈ ઠેકાણું નહોતું. કોઈ પૈસા નહોતા. 2 મહિના પહેલાં સુંદરમે અચાનક ઘર વેચવાની વાત શરૂ કરી. કહ્યું, આ ઘર આપણા બંને માટે બહુ મોટું છે. નાના ઘરમાં શિફ્ટ થઈ જઈએ. બાકીના પૈસા રોકાણ કરી દઈશું. મેં પૂછ્યું, પણ કેમ? અહીં તો ઠીક છે. તેમણે કહ્યું, મને પૈસાની જરૂર છે. એક બિઝનેસમાં રોકાણ કરવું છે. મેં કહ્યું, કયો બિઝનેસ? તમે તો નિવૃત્ત થઈ ચૂક્યા છો. એમણે ચીડાઈને કહ્યું, તને સમજ નહીં આવે. બસ મારી વાત માન. હું ડરી ગઈ. જો ઘર વેચાઈ ગયું તો હું ક્યાં રહીશ? પણ મારું કોઈ સાંભળે કોણ? સુંદરમે પ્રોપર્ટી ડીલરો સાથે વાત કરવાનું શરૂ કરી દીધું હતું. 3 અઠવાડિયા પહેલાં રાત્રે હું સૂઈ શકતી નહોતી. 12 વાગ્યાની આસપાસ ઘરની ઘંટડી વાગી. હું ઉઠી અને દરવાજા તરફ ગઈ. દરવાજામાંથી ડોકિયું કરીને જોયું તો સુંદરમ બહાર ઊભા હતા અને તેમની સાથે પેલી રેણુકા હતી. બંને બહુ નજીક ઊભા હતા. સુંદરમે રેણુકાનો હાથ પકડી રાખ્યો હતો. મારા હૃદયના ધબકારા અટકી ગયા. હું પાછી બેડરૂમમાં ચાલી ગઈ અને દરવાજો બંધ કરી દીધો. થોડીવાર પછી સુંદરમ અંદર આવ્યા. તે સીધા બાથરૂમમાં ચાલ્યા ગયા. મેં કશું ન કહ્યું. સવારે પણ કશું ન કહ્યું. શું કહેતી? મારી પાસે કોઈ હક પણ નહોતો, કોઈ અવાજ નહોતો. અને પછી આજ સવારની વાત છે. આજે જે થયું તે હું ક્યારેય ભૂલી શકતી નથી. સવારે 8 વાગ્યે હું રસોડામાં ચા બનાવી રહી હતી. સુંદરમ બહારથી આવ્યા. કદાચ ચાલવા ગયા હતા. તેમની પાછળ રેણુકા પણ અંદર આવી ગઈ. હું ચોંકી ગઈ. મેં પૂછ્યું, આ શું થઈ રહ્યું છે? સુંદરમે બહુ ઠંડા અવાજે કહ્યું, રૂકમણી, મારે તને કંઈક કહેવું છે. હું હવે તારી સાથે નથી રહી શકતો. હું રેણુકા સાથે લગ્ન કરવા માગું છું. મને લાગ્યું જાણે જમીન મારા પગ નીચેથી સરકી ગઈ. મેં કહ્યું, શું કહી રહ્યો છે તું? 33 વર્ષના લગ્ન પછી? તેમણે કહ્યું, 33 વર્ષ બરબાદ કર્યા મેં તારી સાથે. હવે હું મારું જીવન જીવવા માગું છું. તું વાંજણી છે. તું શું કરી શકતી નથી? તારી પાસે કોઈ પૈસા નથી, કોઈ કામ નથી. મારા વગર તું ક્યાંય નથી રહેવાની. હવે નીકળી જા મારા ઘરમાંથી. મેં કહ્યું, આ મારું પણ ઘર છે. તેમણે હસતા હસતા કહ્યું, તારું ઘર? તારા નામે શું છે? એક કાગળ પણ તો નથી. આ ઘર મારા નામે રજીસ્ટર છે. મેં કહ્યું, પણ હું ક્યાં જઈશ? રેણુકાએ વચ્ચે બોલતા કહ્યું, તમે તમારા કોઈ સંબંધીને ત્યાં ચાલ્યા જાઓ અથવા પછી વૃદ્ધાશ્રમમાં. સુંદરમે મારો હાથ પકડ્યો અને મને દરવાજા તરફ ખેંચવા લાગ્યા. મેં વિરોધ કર્યો, પણ તે તાકાતવર હતા. તેમણે દરવાજો ખોલ્યો અને મને બહાર ધકેલી દીધી. મેં મારું પર્સ ઉપાડ્યું જે રસોડામાં હતું અને બહાર નીકળી આવી. દરવાજો મારા પાછળથી બંધ થઈ ગયો. હું સીડીઓ પર બેસી ગઈ. રડી રહી હતી. મારા પાડોશી બહાર આવ્યા. પૂછ્યું, શું થયું? હું કંઈ બોલી શકી નહીં. મને શરમ આવી રહી હતી. મારી બહેનપણી લક્ષ્મી એ જ સોસાયટીમાં 2 બિલ્ડિંગ આગળ રહે છે. હું તેના ઘરે ગઈ. દરવાજા પર દસ્તક દીધી. લક્ષ્મીએ દરવાજો ખોલ્યો અને મારી હાલત જોઈને ગભરાઈ ગઈ.
તેણે મને અંદર બોલાવી. મેં તેને બધું કહ્યું. લક્ષ્મી બહુ ગુસ્સે થઈ. તેણે કહ્યું, રૂકમણી, તું પોલીસમાં ફરિયાદ કર. આ ઘરેલું હિંસા છે. મેં કહ્યું, શું ફાયદો? મારી પાસે કશું નથી. હું શું કરીશ? લક્ષ્મીએ કહ્યું, પણ તું એમ હાર ન માની શકે. પછી અચાનક મને માનું પેલું કાર્ડ યાદ આવ્યું. મેં મારું પર્સ ખોલ્યું અને એ કાર્ડ કાઢ્યું. મેં લક્ષ્મીને બતાવ્યું. તેણે કહ્યું, આ શું છે? મેં કહ્યું, માનું જૂનું એટીએમ કાર્ડ છે. મને 6 મહિના પહેલાં મળ્યું હતું. લક્ષ્મીએ કહ્યું, આમાં કેટલા પૈસા હશે? મેં કહ્યું, ખબર નહીં, કદાચ થોડા 1000 રૂપિયા. લક્ષ્મીએ કહ્યું, ચાલ બેંક જઈએ, જોઈએ. અમે બંને નીચે ઉતર્યા. નજીકમાં જ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ હતી. અમે ત્યાં પહોંચ્યા. પહેલાં મેં વિચાર્યું એટીએમથી બેલેન્સ ચેક કરી લઉં. મેં એટીએમ કાર્ડ નાખ્યું, પિન નંબર નાખ્યો 030852. સ્ક્રીન પર થોડીવાર લોડિંગ થયું. પછી એક મેસેજ આવ્યો, કૃપા કરીને શાખાનો સંપર્ક કરો. આ ખાતું વિશેષ શ્રેણીનું છે. હું અને લક્ષ્મી એકબીજાની સામે જોઈ રહ્યા. લક્ષ્મીએ કહ્યું, વિશેષ શ્રેણી, આનો અર્થ શું છે? મેં કહ્યું, ખબર નહીં, ચાલ અંદર જઈએ. અમે બેંકની અંદર ગયા. કાઉન્ટર પર એક યુવાન છોકરો બેઠો હતો. નેમ પ્લેટ પર લખ્યું હતું, અર્જુન, આસિસ્ટન્ટ મેનેજર. મેં તેને કહ્યું, મને આ કાર્ડ વિશે માહિતી જોઈએ છે. તેણે કાર્ડ લીધું અને જોયું. પછી બોલ્યો, 1 મિનિટ. તે ઉઠીને અંદરના કેબિનમાં ગયો. થોડીવાર પછી એક મોટા માણસ સાથે બહાર આવ્યો. તે મોટા માણસે પોતાને મેનેજર ગણાવ્યો. તેણે કાર્ડ લીધું અને પોતાના કોમ્પ્યુટર પર સ્વાઇપ કર્યું. કોમ્પ્યુટર સ્ક્રીન પર કંઈક દેખાયું. મેનેજરનો ચહેરો બદલાઈ ગયો. તેણે ફરીથી સ્વાઇપ કર્યું. પછી ચશ્મા ઉતાર્યા, લૂછ્યા, ફરી પહેર્યા. તેણે કહ્યું, તમે કોણ છો, મેડમ? મેં કહ્યું, આ મારી માનું કાર્ડ છે, પદ્મા અય્યર. માનું મૃત્યુ થઈ ચૂક્યું છે. મેં તેમને માનું ડેથ સર્ટિફિકેટ બતાવ્યું, જે મારા પર્સમાં હતું. મેનેજરે કહ્યું, તમે નોમિની છો આ ખાતાના? મેં કહ્યું, મને ખબર નહોતી. મેનેજરે કહ્યું, 1 મિનિટ, મારે હેડ ઓફિસ સાથે વાત કરવી પડશે. તે પોતાના કેબિનમાં ગયા અને ફોન ઉપાડ્યો. હું અને લક્ષ્મી બહાર રાહ જોઈ રહ્યા હતા. મારું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું. શું થઈ રહ્યું હતું? માના ખાતામાં શું હતું જે આટલું ખાસ હતું? 10 મિનિટ પછી મેનેજર બહાર આવ્યો. તેણે બહુ સન્માનથી કહ્યું, મેડમ, કૃપા કરીને અંદર આવો. અમે બંને અંદર ગયા. મેનેજરે કહ્યું, મેં હેડ ઓફિસ સાથે વાત કરી છે. આ પ્રીમિયમ બેન્કિંગ એકાઉન્ટ છે. તમારી માતા પદ્મા અય્યર અમારા વિશેષ ગ્રાહક હતા. તમે નોમિની છો એટલે હવે આ ખાતું તમારું છે. પરંતુ ખાતું ટ્રાન્સફર કરવા માટે કેટલાક દસ્તાવેજો જોઈએ. મેં પૂછ્યું, આ ખાતામાં કેટલા પૈસા છે? મેનેજરે સ્ક્રીન તરફ જોયું અને બોલ્યા, 3,70,00,000 રૂપિયા. મને લાગ્યું મેં ખોટું સાંભળ્યું. મેં ફરી પૂછ્યું, કેટલા? મેનેજરે પુનરાવર્તન કર્યું, 3,70,00,000 રૂપિયા. લક્ષ્મીની આંખો ફાટી રહી ગઈ. હું કશું બોલી શકી નહીં. મારા હાથ કાપવા લાગ્યા. મેનેજરે પાણીનો ગ્લાસ આપ્યો. મેં પાણી પીધું. મેં પૂછ્યું, આ કેવી રીતે શક્ય છે? મારી માં તો સાધારણ જીવન જીવતી હતી. મેનેજરે કહ્યું, મેડમ, આ ખાતું 15 વર્ષથી એક્ટિવ છે. તમારી માતાએ નારિયેળ તેલનો વ્યવસાય કર્યો હતો, જે બહુ સફળ રહ્યો. તેમણે સમજદારીથી રોકાણ કર્યું. અહીં ફક્ત બેંક બેલેન્સ છે. આ સિવાય પણ કેટલીક સંપત્તિઓ છે જેના વિશે તમને જાણકારી મળશે. મેનેજરે એક ફાઇલ કાઢી અને મારી સામે મૂકી. તેમાં ઘણા કાગળો હતા. તેણે કહ્યું, આ જુઓ, તમારી માતાએ એક ટ્રસ્ટ બનાવ્યું હતું 15 વર્ષ પહેલાં. આ ટ્રસ્ટ હેઠળ ઘણી સંપત્તિઓ છે. કોચીમાં 3 સંપત્તિઓ, મુંબઈમાં 2 એપાર્ટમેન્ટ, બેંગ્લોરમાં 1 પ્લોટ. બધું જ તમારા નામે ટ્રાન્સફર થવાનું છે, કારણ કે તમે એકમાત્ર નોમિની છો. હું આઘાતમાં હતી. માએ આ બધું મારાથી કેમ છુપાવ્યું? મેનેજરે એક કવર કાઢ્યું અને કહ્યું, તમારી માતાએ આ પત્ર છોડ્યો છે તમારા માટે. મેં કવર ખોલ્યું. માનો હસ્તલિખિત પત્ર હતો. પત્રમાં લખ્યું હતું, મારી વાલી દીકરી રૂકમણી, જો તું આ વાંચી રહી છે તો એનો અર્થ હું આ દુનિયામાં નથી. મેં જાણી જોઈને મારી સંપત્તિ તારાથી છુપાવી હતી. મને તારા પતિ સુંદરમ પર ક્યારેય વિશ્વાસ નહોતો. જ્યારે તારા લગ્ન થયા હતા ત્યારે જ મેં જોઈ લીધું હતું કે તે કેવો માણસ છે. તેણે મારી પાસે દહેજ માંગ્યું હતું. મેં તને નહોતું કહ્યું કારણ કે તું ખુશ હતી. મેં તેને 3 લાખ રૂપિયા આપ્યા હતા, જેનાથી તારું ઘરનું ડાઉન પેમેન્ટ થયું હતું. બાકીની લોન પણ મેં ચૂકવી હતી. તારું ઘર હકીકતમાં મારા પૈસાથી બન્યું છે, પણ તેને આ ક્યારેય ખબર ન પડી. મેં જાણી જોઈને સાધારણ જીવન જીવ્યું, જેથી કોઈ મને અમીર ન સમજે. મને ખબર હતી કે એક દિવસ તને મારી આ સંપત્તિની જરૂર પડશે. જો સુંદરમ સારો સાબિત થયો તો ઠીક, નહીતર તારી પાસે તારો સહારો છે. મારી દીકરી, તું મજબૂત છે, ખૂબ ભણેલી ગણેલી છે. તું કોઈના પણ રહેમ નથી રહે. આ બધું તારું જ છે. તારી ખુશીથી જીવજે. તારી માં પદ્મા. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. માં, તમે મારા માટે આ બધું કર્યું અને મને ખબર પણ નહોતી. જો તમારા પરિવારમાં પણ વડીલો સાથે
આર્થિક છેતરપિંડી થઈ હોય તો કોમેન્ટમાં ચોક્કસ જણાવો. લાઇક કરવાનું ભૂલતા નહીં, જેથી આ વાર્તા વધુ લોકો સુધી પહોંચી શકે. મેં નક્કી કર્યું કે મને વધુ પુરાવા જોઈએ, મને પૂરી જાણકારી જોઈએ. મેનેજરે બધા કાગળોની કોપી આપી. તેણે કહ્યું, તમારે ખાતું તમારા નામે ટ્રાન્સફર કરાવવા માટે બીજા કેટલાક દસ્તાવેજો લાવવા પડશે. તમારું પાન કાર્ડ, આધાર કાર્ડ, એડ્રેસ પ્રૂફ. મેં કહ્યું, આ બધું મારી પાસે ઘરે છે. મેનેજરે કહ્યું, જ્યારે પણ તમે લઈને આવો અમે તરત પ્રોસેસ કરી દઈશું. અર્જુને તેનું કાર્ડ આપ્યું અને કહ્યું, મેડમ, જો કોઈ મદદ જોઈએ તો મને ફોન કરી શકો છો. અમે બેંકમાંથી બહાર આવ્યા. લક્ષ્મી અને હું એકબીજાને જોઈ રહ્યા હતા. લક્ષ્મીએ કહ્યું, રૂકમણી, આ તો ચમત્કાર થઈ ગયો. તારી પાસે આટલા પૈસા છે. હવે સુંદરમની શું ઓકાત? હું હજુ પણ આઘાતમાં હતી. અમે પાછા લક્ષ્મીના ઘરે આવ્યા. મેં વિચાર્યું મારે સુંદરમને કહેવું જોઈએ, પણ પછી માનો પત્ર યાદ આવ્યો. માને સુંદરમ પર વિશ્વાસ નહોતો. મેં પણ નક્કી કર્યું, હું હમણાં કશું નહીં કહ્યું. પહેલાં મારે બધું સમજવું પડશે. મારા હક વિશે જાણવું પડશે. લક્ષ્મીએ કહ્યું, રૂકમણી, તારે એક સારા વકીલને મળવું જોઈએ. મારા પતિના એક મિત્ર છે, સુબ્રમણ્યમ, બહુ સારા ફેમિલી લોયર છે. ચાલ તેમને મળીએ. અને સુબ્રમણ્યમની ઓફિસે ગયા. તે તિરુવનંતપુરમમાં હતી. સુબ્રમણ્યમ આશરે 55 વર્ષના હતા. અનુભવી દેખાતા હતા. મેં તેમને પૂરી વાર્તા સંભળાવી. સવારનો ધક્કો, માનું કાર્ડ, બેંકનો ખુલાસો, બધું જ. મેં માનો પત્ર પણ બેંકના કાગળો બતાવ્યા. સુબ્રમણ્યમે બધું ધ્યાનથી વાંચ્યું. પછી તેમણે કહ્યું, મેડમ, તમે બહુ ભાગ્યશાળી છો કે તમારી માતાએ આટલી દૂરદર્શિતા દાખવી. હવે સૌથી પહેલી વાત, પેલું ઘર જેમાંથી તમારા પતિએ તમને કાઢ્યા છે, જો તે તમારી માતાના પૈસાથી બન્યું છે તો તમારો પણ તેના પર હક બને છે. બીજી વાત, તમારા પતિએ તમને ઘરમાંથી કાઢ્યા છે. આ ઘરેલું હિંસા છે. તમે પોલીસમાં કેસ કરી શકો છો. ત્રીજી વાત, છૂટાછેડાના કિસ્સામાં તમને અડધી સંપત્તિનો હક છે. પરંતુ જો તમે એ સાબિત કરી દો કે ઘરનું પેમેન્ટ તમારી માતાએ કર્યું હતું તો આખું ઘર તમારું છે. મેં પૂછ્યું, પણ કેવી રીતે સાબિત કરું? સુબ્રમણ્યમે કહ્યું, તમારી માતાએ પૈસા કઈ રીતે આપ્યા હતા? મેં કહ્યું, મને નથી ખબર, કદાચ ચેકથી કે બેંક ટ્રાન્સફરથી. સુબ્રમણ્યમે કહ્યું, તો તમારી માતાના બેંક સ્ટેટમેન્ટમાં તે ટ્રાન્સફર હોવું જોઈએ. 30 વર્ષ જૂના સ્ટેટમેન્ટ મળવા મુશ્કેલ હશે, પણ બેંક પાસે રેકોર્ડ હોય છે. તમે બેંકને કહો કે તમારે છેલ્લા 30 વર્ષના બધા સ્ટેટમેન્ટ જોઈએ છે. મેં કહ્યું, ઠીક છે, હું કરીશ. સુબ્રમણ્યમે કહ્યું, અમે તમારી પાસે હમણાં રહેવાની જગ્યા છે? મેં કહ્યું, મારી બેનપણી લક્ષ્મીને ત્યાં છું. સુબ્રમણ્યમે કહ્યું, ઠીક છે, હવે તમે થોડા દિવસ ત્યાં જ રોકાવો. આપણે બધા કાગળો ભેગા કરીએ, પછી કાનૂની કાર્યવાહી શરૂ કરીએ. બીજા 2 દિવસ હું અને લક્ષ્મી બધા કાગળો ભેગા કરવામાં લાગેલા રહ્યા. હું બેંક ગઈ, અર્જુનને મળી. તેણે બહુ મદદ કરી. તેણે માના ખાતાના છેલ્લા 30 વર્ષના બધા સ્ટેટમેન્ટ કાઢી આપ્યા. હું કલાકો બેસીને એ સ્ટેટમેન્ટ વાંચતી રહી અને પછી મને મળી ગયું. 30 વર્ષ પહેલાં એપ્રિલ 1995માં માએ એક ચેકથી 10 લાખ રૂપિયા કોઈને આપ્યા હતા. સ્ટેટમેન્ટમાં લખ્યું હતું, ચેક નંબર 123456. મેં અર્જુનને કહ્યું, શું આ ચેકની કોપી મળી શકે છે? અર્જુને કહ્યું, 30 વર્ષ જૂનો ચેક બહુ મુશ્કેલ છે, પણ હું કોશિશ કરું છું. તેણે હેડ ઓફિસ સાથે સંપર્ક કર્યો. 3 દિવસ પછી તેણે ફોન કર્યો અને કહ્યું, મેડમ, મને એ ચેક મળી ગયો છે આર્કાઇવમાંથી, તમે આવો. હું તરત બેંક ગઈ. અર્જુને એ જૂનો ચેક બતાવ્યો. ચેક માના નામથી હતો, 10 લાખ રૂપિયા, અને જેને આપવામાં આવ્યો હતો તેનું નામ હતું સુંદરમ. પેમેન્ટનું કારણ લખ્યું હતું મકાન ખરીદવા માટે. મારા હાથ કાપી ગયા. આ પુરાવો હતો. મેં અર્જુનને કહ્યું, આની કોપી જોઈએ. અર્જુને કહ્યું, હું તમને સર્ટિફાઈડ કોપી આપી દઉં છું, જે કોર્ટમાં માન્ય રહેશે. મેં એ કોપી લીધી અને સીધી સુબ્રમણ્યમ પાસે ગઈ. સુબ્રમણ્યમે ચેક જોયો અને મલકાયા. તેમણે કહ્યું, પરફેક્ટ, હવે તમારી પાસે નક્કર પુરાવો છે કે ઘરનું પેમેન્ટ તમારી માતાએ કર્યું હતું. હવે આપણે 2 કામ કરીશું. 1, ઘર પર તમારી માલિકી હક માટે સિવિલ કેસ ફાઇલ કરીશું. 2, તમારા પતિ વિરુદ્ધ ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવીશું. મેં કહ્યું, પણ જો પોલીસે મારી વાત ન માની તો? સુબ્રમણ્યમે કહ્યું, તમે ચિંતા ન કરો, તમારી પાસે પુરાવા છે, બેંક સ્ટેટમેન્ટ છે, ચેકની કોપી છે, માનપત્ર છે, અને હવે તમે આર્થિક રીતે મજબૂત છો. તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી. પણ પછી અચાનક એક ઝટકો લાગ્યો. 4 દિવસ પછી લક્ષ્મીના ઘરે પોલીસ આવી. એક કોન્સ્ટેબલે કહ્યું, રૂકમણી સુંદરમ છે અહીં? મેં કહ્યું, જી હું છું. કોન્સ્ટેબલે કહ્યું, તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે. તમારા પતિએ ફરિયાદ નોંધાવી છે કે તમે ઘરનો સામાન ચોર્યો છે અને બેંક ખાતામાંથી પૈસા ઉપાડ્યા છે. મારું દિલ બેસી ગયું. સુંદરમે આ પગલું ભરી લીધું.
હવે શું થશે? આવી સાચી કહાનીઓ રોજ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. લક્ષ્મીએ કહ્યું, રૂકમણી ડર નહીં, આપણે સુબ્રમણ્યમને ફોન કરીએ. અમે સુબ્રમણ્યમને ફોન કર્યો. તેમણે કહ્યું, હું તરત આવું છું, તમે પોલીસની સાથે સ્ટેશન જાઓ, હું ત્યાં જ પહોંચું છું. અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા. ત્યાં સુંદરમ પહેલાથી બેઠા હતા. મને જોતા જ તેમણે ડોળા કાઢ્યા. એક ઇન્સ્પેક્ટર જયરામ હતા. તેમણે મને પૂછ્યું, તમારું નામ રૂકમણી સુંદરમ છે? મેં કહ્યું, જી. જયરામે કહ્યું, તમારા પતિનું કહેવું છે કે તમે ઘરમાંથી જ્વેલરી ચોરી કરી છે અને તેમના બેંક ખાતામાંથી પૈસા ઉપાડ્યા છે. શું આ સાચું છે? મેં કહ્યું, બિલકુલ નહીં, મેં કશું નથી ચોર્યું. જયરામે કહ્યું, તો પછી તમે કેમ ઘરેથી ગયા? મેં કહ્યું, મને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી. મારા પતિએ મને ઘરની બહાર ધકેલી દીધી. આ ઘરેલું હિંસા છે. જયરામે સુંદરમ તરફ જોયું. સુંદરમે કહ્યું, તે જૂઠું બોલી રહી છે. મેં તેને કશું નથી કહ્યું. તે જાતે ચાલી ગઈ. ત્યારે સુબ્રમણ્યમ ત્યાં પહોંચી ગયા. તેમણે પોતાનો મારા વકીલ ગણાવ્યા. જયરામે કહ્યું, તમે કોણ છો? સુબ્રમણ્યમે તેમનું પોતાનું કાર્ડ બતાવ્યું. પછી તેમણે કહ્યું, ઇન્સ્પેક્ટર સાહેબ, મારી ક્લાયન્ટને ખોટો આરોપ લગાવીને હેરાન કરવામાં આવી રહી છે. હકીકતમાં મારી ક્લાયન્ટની માતાનું હાલમાં મૃત્યુ થયું છે અને તેમને પોતાની માતાની સંપત્તિ વારસામાં મળી છે. તેમના પતિને જ્યારે આ વાતની ખબર પડી તો તેમણે આમને ઘરમાંથી કાઢી મૂક્યા. હવે તે ખોટા આરોપો લગાવી રહ્યા છે. સુંદરમ બૂમ પાડ્યા, આ બધું જૂઠું છે. મેં કહ્યું, ઇન્સ્પેક્ટર સાહેબ, મારી પાસે પુરાવા છે. મેં મારા પર્સમાંથી બેંકના કાગળો કાઢ્યા અને જયરામને આપ્યા. જયરામે એ કાગળો વાંચ્યા, માનવપત્ર વાંચ્યો, બેંક સ્ટેટમેન્ટ જોયું. પછી તેમણે સુંદરમને પૂછ્યું, તમારી પત્નીના નામે 3,70,00,000 રૂપિયા છે. શું તમને ખબર હતી? સુંદરમનો ચહેરો સફેદ પડી ગયો. તેમણે કહ્યું, શું 3 કરોડ? આ કેવી રીતે શક્ય છે? જયરામે કહ્યું, આ બેંકનું સ્ટેટમેન્ટ છે અને જુઓ, 30 વર્ષ પહેલાં એમની માતાએ તમને 10 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો ઘર ખરીદવા માટે. તો હકીકતમાં એ ઘર પણ એમની માતાના પૈસાથી બન્યું છે. સુંદરમ આઘાતમાં હતા. તે કશું બોલી શકતા નહોતા. સુબ્રમણ્યમે કહ્યું, ઇન્સ્પેક્ટર સાહેબ, હું મારી ક્લાયન્ટ તરફથી ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવવા માગું છું. જયરામે કહ્યું, ઠીક છે, તમે ફરિયાદ લખો. સુબ્રમણ્યમે ફરિયાદ લખાવી. ફરિયાદમાં લખવામાં આવ્યું કે સુંદરમે રૂકમણીને ઘરમાંથી બળજબરીપૂર્વક કાઢી, તેને ધમકાવી અને હવે ખોટા આરોપો લગાવી રહ્યા છે. જયરામે ફરિયાદ નોંધી લીધી. તેમણે સુંદરમને કહ્યું, તમે પણ અહીં આવતા રહેજો, અમે બંને પક્ષોની પૂછપરછ કરીશું. સુંદરમ ગુસ્સામાં પોલીસ સ્ટેશનથી ચાલ્યા ગયા. અમે પણ બહાર આવ્યા. સુબ્રમણ્યમે કહ્યું, રૂકમણી, હવે તમારે ડરવાની જરૂર નથી. પોલીસે તમારી ફરિયાદ નોંધી લીધી છે અને હવે સિવિલ કોર્ટમાં ઘરના માલિકી હક માટે કેસ ફાઇલ કરીશું. પછીના 2 અઠવાડિયા ખૂબ તણાવભર્યા રહ્યા. હું લક્ષ્મીના ઘરે રહી હતી. સુબ્રમણ્યમે કોર્ટમાં કેસ ફાઇલ કરી દીધો હતો. અમે ઘર પર સ્ટે મુકાવવાની અરજી આપી હતી જેથી સુંદરમ ઘરને વેચી ન શકે. કોર્ટે કામચલાઉ સ્ટે લગાવી દીધો હતો. સુંદરમને જ્યારે ખબર પડી તો તે બહુ ગુસ્સે થયા. તેમણે મારી પાસે વકીલ દ્વારા સંદેશ મોકલાવ્યો કે આપણે વાત કરી શકીએ છીએ, સમાધાન કરી શકીએ છીએ, પણ મેં ના પાડી દીધી. મને હવે ડર નહોતો લાગી રહ્યો. મેં 33 વર્ષ ડરના ઓછાયામાં જીવ્યા હતા, હવે નહીં. આ દરમિયાન મેં માની બીજી સંપત્તિઓ વિશે પણ જાણકારી ભેગી કરી. કોચીની 3 સંપત્તિઓ, મુંબઈના 2 એપાર્ટમેન્ટ, બેંગ્લોરનો ફ્લેટ, બધું જ ટ્રસ્ટ હેઠળ હતું અને હું એકમાત્ર લાભાર્થી હતી. મેં સુબ્રમણ્યમને કહ્યું, આ બધાને મારા નામે કેવી રીતે ટ્રાન્સફર કરું? સુબ્રમણ્યમે કહ્યું, ટ્રસ્ટના ડોક્યુમેન્ટ મુજબ તમારી માતાના મૃત્યુ પછી બધું જ આપોઆપ તમારા નામે થઈ જશે. બસ તમારે ડેથ સર્ટિફિકેટ અને તમારું આઈડેન્ટિટી પ્રૂફ આપવું પડશે. મેં કહ્યું, તો ચાલો શરૂ કરીએ. આવતા મહિને હું પહોંચી ગઈ. માની પહેલી સંપત્તિ એક 3 માળની ઇમારત હતી ઈડાપલ્લીમાં. મેં ઇમારતને ભાડે આપેલી હતી. દર મહિને 50,000 રૂપિયા ભાડું આવતું હતું, જે સીધું બેંક ખાતામાં જમા થતું હતું. બીજી સંપત્તિ કોચીના મરીન ડ્રાઈવ પર એક દુકાન હતી. ત્રીજી સંપત્તિ એક નાનું ગોડાઉન હતું. બધું જોઈને મારી આંખો ખુલી ગઈ. માએ કેટલી મહેનત કરી હશે આ બધું બનાવવામાં અને મને ક્યારેય ખબર પણ ન પડી. મુંબઈમાં મેં સુબ્રમણ્યમને મોકલ્યા તેમના એક સહયોગી સાથે. બંને એપાર્ટમેન્ટ અંધારી અને બાંદ્રામાં હતા. બંનેને પણ ભાડે આપેલા હતા. દર મહિને લગભગ 1 લાખ રૂપિયા ભાડું આવતું હતું. બેંગ્લોરનો પ્લોટ વ્હાઇટફિલ્ડ વિસ્તારમાં હતો. તે ખાલી પડ્યો હતો, પણ તેની કિંમત બહુ વધી ચૂકી હતી. મેં બધું જ મારા નામે ટ્રાન્સફર કરાવવાનું શરૂ કરી દીધું. કાગળિયાની કાર્યવાહીમાં સમય લાગી રહ્યો હતો, પણ બધું સાચી દિશામાં જઈ રહ્યું હતું. અહીં ચેન્નઈમાં કોર્ટ કેસ ચાલી રહ્યો હતો. સુંદરમ તરફથી એક વકીલ હતો
જે સતત દલીલો આપી રહ્યો હતો કે ઘર સુંદરમના નામે રજીસ્ટર છે એટલે તે તેમનું છે, પરંતુ અમારી પાસે 30 વર્ષ જૂના ચેકની કોપી હતી જે સાબિત કરતી હતી કે પેમેન્ટ માએ કર્યું હતું. કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા. જજે અમારા પુરાવા જોયા. 3 સુનાવણી પછી જજે કહ્યું કે કારણ કે પેમેન્ટ રૂકમણીની માતાએ કર્યું હતું અને તે રૂકમણીની એકમાત્ર દીકરી છે એટલે ઘર પર રૂકમણીનો માલિકી હક બને. જજે આદેશ આપ્યો કે સંપત્તિ રૂકમણી અને સુંદરમની વચ્ચે અડધે અડધી વહેંચવામાં આવે અથવા પછી રૂકમણી ઈચ્છે તો આખું ઘર પોતાના નામે કરી શકે છે. શરત એ કે સુંદરમને યોગ્ય વળતર આપે. મેં વિચાર્યું મારે એ ઘરમાં પાછું નહોતું જવું જ્યાં મારું આટલું અપમાન થયું હતું. મેં નક્કી કર્યું કે હું સુંદરમને 50 લાખ રૂપિયા આપીશ અને ઘર પૂરી રીતે મારા નામે કરી લઈશ, પછી તેને વેચી દઈશ. સુબ્રમણ્યમે આ પ્રસ્તાવ સુંદરમના વકીલને આપ્યો. સુંદરમ પાસે કોઈ વિકલ્પ નહોતો. તેમણે માની લીધું. કોર્ટે સેટલમેન્ટ મંજૂરી આપી દીધી. મેં બેંકમાંથી 50 લાખ રૂપિયા ઉપાડ્યા અને સુંદરમને આપી દીધા. ઘર પૂરી રીતે મારા નામે થઈ ગયું. જો તમને લાગે કે આ કહાની વધુ લોકોને સાંભળવી જોઈએ તો શેર જરૂર કરજો. કોમેન્ટમાં જણાવો તમને શું લાગે છે કે આગળ શું થશે. હવે અસલી ટકરાવ થવાનો હતો. મેં સુંદરમને ઘરમાંથી નીકળવા માટે નોટિસ મોકલાવી. મારે એ ઘર વેચવું હતું અને નવી જગ્યા ખરીદવી હતી. સુંદરમને 1 મહિનાનો સમય આપવામાં આવ્યો, પરંતુ સુંદરમ માને એવા ક્યાં હતા. 2 અઠવાડિયા પછી મને ખબર પડી કે સુંદરમ અને રેણુકાએ મારા વિરુદ્ધ એક વધુ કેસ ફાઇલ કરી દીધો છે. તેમનો દાવો હતો કે મેં તેમને ધમકાવ્યા છે અને પૈસાની લાલચમાં તેમને ઘરમાંથી કાઢી રહી છું. આ પૂરી રીતે જૂઠું હતું. સુબ્રમણ્યમે કહ્યું, ચિંતા ના કરો, આ તેમની હતાશા છે. કોર્ટે તેમની વાત નહીં માને કારણ કે અમારી પાસે બધા પુરાવા છે અને થયું પણ એવું જ. કોર્ટે તેમનો કેસ રદ કરી દીધો. પરંતુ આ બધાની વચ્ચે મને એક વધુ ઝટકો લાગ્યો. મને ખબર પડી કે સુંદરમે અમારા સંયુક્ત બેંક ખાતામાંથી બધા પૈસા ઉપાડી લીધા હતા. તે ખાતું 15 વર્ષથી ચાલી રહ્યું હતું. તેમાં આશરે 5 લાખ રૂપિયા હતા જે મારી બચત હતી. સુંદરમે બધું ઉપાડી લીધું. મેં બેંકમાં ફરિયાદ કરી. બેંક મેનેજરે કહ્યું, મેડમ, આ જોઈન્ટ એકાઉન્ટ છે, બંનેમાંથી કોઈ પણ પૈસા ઉપાડી શકે. મેં કહ્યું, પણ મને જણાવ્યા વગર. મેનેજરે કહ્યું, કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી. હું ગુસ્સામાં હતી, પરંતુ સુબ્રમણ્યમે સમજાવ્યું, રૂકમણી, આ 5 લાખ માટે કેસ લડવામાં સમય અને પૈસા બંને બરબાદ થશે. તમે પાસે હવે કરોડો છે, આને જવા દો. મેં તેમની વાત માની લીધી. 1 મહિનો પૂરા થવા પર હું સુબ્રમણ્યમ અને એક પોલીસ કોન્સ્ટેબલ સાથે ઘરે ગઈ. અમારી પાસે કોર્ટનો આદેશ હતો. મેં દરવાજા પર દસ્તક દીધી. સુંદરમે દરવાજો ખોલ્યો. મને જોઈને તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેમણે કહ્યું, તું અહીં શું કરી રહી છે? મેં શાંતિથી કહ્યું, આ હવે મારું ઘર છે, તમારે નીકળવું પડશે. સુંદરમે કહ્યું, હું ક્યાંય નથી જઈ રહ્યો. પોલીસ કોન્સ્ટેબલે કોર્ટનો આદેશ બતાવ્યો. તેણે કહ્યું, સાહેબ, કોર્ટનો આદેશ છે, તમારે આ ઘર છોડવું પડશે. સુંદરમે કોર્ટનું પેપર ફાડવાની કોશિશ કરી. કોન્સ્ટેબલે તેમનો હાથ પકડી લીધો અને કહ્યું, આવું ન કરો, નહીંતર તમારી ધરપકડ કરવી પડશે. સુંદરમને અહેસાસ થઈ ગયો કે હવે કશું નહીં થઈ શકતું. તે અંદર ગયા અને પોતાનો સામાન પેક કરવા લાગ્યા. રેણુકા પણ ત્યાં હતી. તે પણ પોતાનો સામાન ઉપાડવા લાગી. અડધા કલાકમાં બંનેએ પોતાનો સામાન પેક કર્યો અને ઘરમાંથી બહાર નીકળી ગયા. નીકળતી વખતે સુંદરમે મને કહ્યું, તું બહુ પસ્તાઈશ, તે મારી સાથે આ શું કર્યું? મેં શાંતિથી જવાબ આપ્યો, મેં કશું નથી કર્યું. તમે પોતે પોતાની સાથે આ કર્યું. તમે મારા 33 વર્ષ બરબાદ કર્યા, મને અપમાનિત કરી અને વિચાર્યું હતું કે હું નિરાધાર છું, પરંતુ મારી માતાએ મને સહારો આપ્યો. હવે તમે જાઓ અને તમારી જિંદગી જીવો અને મને મારી જિંદગી જીવવા દો. સુંદરમ અને રેણુકા ચાલ્યા ગયા. હું મારા જ ઘરમાં એકલી ઊભી હતી. 33 વર્ષ પછી પહેલીવાર મને લાગ્યું કે હું આઝાદ છું. આ કહાની માત્ર મનોરંજન નથી, પરંતુ વડીલોની સુરક્ષા વિશે જાગૃતિ ફેલાવવાનું માધ્યમ છે. લાઇક, શેર કરીને આ મેસેજને ફેલાવો. મેં બધા રૂમોને જોયા. દરેક રૂમમાં યાદો હતી, કેટલીક સારી, મોટે ભાગે ખરાબ. મેં નક્કી કર્યું કે હું આ ઘરને વેચી દઈશ. અહીં હવે મારે રહેવું નહોતું. આવતા 2 મહિનામાં મેં ઘરને વેચી દીધું. 1,65,00,000 રૂપિયામાં વેચાયું. મેં એ પૈસાને મારા બેંક ખાતામાં જમા કરાવી દીધા. હવે મારી પાસે કુલ 5 કરોડથી વધારે રોકડ રકમ હતી અને ઘણી સંપત્તિઓ હતી. મેં નક્કી કર્યું કે હું એક નવું એપાર્ટમેન્ટ ખરીદીશ. મેં અડિયાર વિસ્તારમાં એક સારું 3 બેડરૂમનું એપાર્ટમેન્ટ ખરીદી લીધું. 80 લાખ રૂપિયામાં. એ એપાર્ટમેન્ટ સમુદ્રની નજીક હતું. મને હંમેશાથી સમુદ્ર પસંદ હતો. હું મારા નવા ઘરમાં શિફ્ટ થઈ ગઈ. લક્ષ્મી મારી મદદ માટે હંમેશા સાથે હતી. તેણે કહ્યું, રૂકમણી, તું હવે શું કરીશ? મેં કહ્યું,
હું વિચારી રહી છું, આટલા વર્ષો પછી મારી પાસે મારી આઝાદી છે, મારા પૈસા છે, હું હવે કંઈક એવું કરવા માગું છું જે અર્થપૂર્ણ હોય. લક્ષ્મીએ કહ્યું, તું ભણેલી ગણેલી છે, તને શિક્ષણમાં રુચિ છે, કંઈક સામાજિક કામ કરી શકે. મેં કહ્યું, હા, આ સારો વિચાર છે. મેં વિચાર્યું, મારી માતાએ પોતાની સંપત્તિ મારા માટે છુપાવીને રાખી હતી. કેટલીક બીજી સ્ત્રીઓ હશે જે આર્થિક રીતે અસુરક્ષિત છે, ખાસ કરીને વૃદ્ધ મહિલાઓ. મેં નક્કી કર્યું કે હું વૃદ્ધ મહિલાઓ માટે એક સેન્ટર ખોલીશ જ્યાં તેમને નાણાકીય સુરક્ષા શીખવવામાં આવે. તેમને જણાવવામાં આવશે કે પોતાના પૈસા કેવી રીતે સંભાળવા, બેન્કિંગ કેવી રીતે કરવું, પોતાના અધિકારો શું છે. મેં સુબ્રમણ્યમ પાસેથી સલાહ લીધી. તેમણે કહ્યું, આ બહુ સારું કામ છે. તમે એક NGO રજીસ્ટર કરાવી શકો. મેં એવું જ કર્યું. મેં એક NGO રજીસ્ટર કરાવ્યું જેનું નામ રાખ્યું પદ્મા ફાઉન્ડેશન, મારી માતાના નામ પર. મેં ટી નગરમાં એક નાની ઓફિસ લીધી. દર શનિવારે હું ત્યાં વર્કશોપ કરવા લાગી. વૃદ્ધ મહિલાઓને બોલાવતી, તેમને શીખવાડતી કે કેવી રીતે પોતાનું બેંક ખાતું ચલાવવું, કેવી રીતે ATM વાપરવું, કેવી રીતે પોતાના પૈસા સુરક્ષિત રાખવા, કેવી રીતે છેતરપિંડીથી બચવું. પહેલાં થોડી જ મહિલાઓ આવતી હતી, પછી ધીરે ધીરે સંખ્યા વધવા લાગી. લોકોને ખબર પડી કે આ મફત વર્કશોપ છે અને બહુ ઉપયોગી છે. 3 મહિનામાં મારી વર્કશોપમાં 50થી વધારે મહિલાઓ આવવા લાગી. દર શનિવારે હું તેમને કંઈક નવું શીખવતી. તેમને જણાવતી કે પોતાના અધિકારો વિશે કેવી રીતે જાણવું, ક્યાં ફરિયાદ કરવી, કોની પાસે મદદ માગવી. મને બહુ સંતોષ મળતો હતો આ કામ કરીને. મને લાગતું હતું કે મારી માતાએ જે મને આપ્યું તેનો સાચો ઉપયોગ હું કરી રહી છું. હવે જુઓ કેવી રીતે થશે સચ્ચાઈનો સામનો. કોમેન્ટમાં જણાવો, શું તમે આ પરિસ્થિતિમાં આવું કરી શકત? લાઈક કરવાનું ભૂલતા નહીં. અહીં સુંદરમ અને રેણુકાની જિંદગીમાં શું થઈ રહ્યું હતું એ પણ મને ધીરે ધીરે ખબર પડી. લક્ષ્મી દ્વારા મને ખબર પડી કે સુંદરમ અને રેણુકાએ લગ્ન કરી લીધા હતા, પરંતુ તેમની જિંદગી આસાન નહોતી. રેણુકાએ વિચાર્યું હતું કે સુંદરમ પાસે બહુ પૈસા છે, પણ જ્યારે તેને સચ્ચાઈ ખબર પડી તો તે બહુ નિરાશ થઈ. સુંદરમ પાસે હવે માત્ર પેલા 50 લાખ રૂપિયા હતા જે મેં તેમને આપ્યા હતા અને તેમનું પેન્શન. રેણુકાને એક અમીર જિંદગીની આશા હતી, પણ તે પૂરી ન થઈ. મને એ પણ ખબર પડી કે રેણુકાના પરિવારવાળાઓએ સુંદરમ પાસે પૈસા માગ્યા હતા રેણુકાના ભાઈના બિઝનેસમાં રોકાણ કરવા માટે. સુંદરમે 20 લાખ રૂપિયા આપી દીધા, પણ તે બિઝનેસ ફેલ ગયો અને પૈસા ડૂબી ગયા. સુંદરમ અને રેણુકામાં ઝઘડા થવા લાગ્યા. 6 મહિના પછી મને ખબર પડી કે રેણુકા સુંદરમને છોડી દીધો અને પોતાના માતા પિતા પાસે ચાલી ગઈ છે. સુંદરમ એકલા એક ભાડાના મકાનમાં રહી રહ્યા હતા. મને તેમના પર દયા ન આવી. તેમણે જે કર્યું હતું તે એમની સાથે જ થયું, પણ હું તેમનાથી કોઈ બદલો લેવા માંગતી નહોતી. હું બસ મારી જિંદગી જીવવા માંગતી હતી. હું મારા કામમાં વ્યસ્ત હતી. પદ્મા ફાઉન્ડેશન ચાલી રહ્યું હતું. અમે બીજા પણ પ્રોગ્રામ શરૂ કર્યા. વૃદ્ધ મહિલાઓને કાનૂની સલાહ આપવા માટે અમે વકીલોને બોલાવવાનું શરૂ કર્યું. તેમને હેલ્થ ચેકઅપ કરાવવા માટે ડોક્ટરોને બોલાવ્યા. ધીરે ધીરે અમારું કામ વધતું ગયું. 1 વર્ષ પછીની વાત છે. હું મારી ઓફિસમાં બેઠી હતી. દરવાજા પર દસ્તક થઈ. મેં કહ્યું, આવો. દરવાજો ખુલ્યો અને સુંદરમ અંદર આવ્યા. હું ચોંકી ગઈ. તેમને જોઈને મને ગુસ્સો આવતો જોઈતો હતો, પણ આવ્યો નહીં. બસ એક ખાલીપો મહેસૂસ થયો. સુંદરમ બહુ બદલાઈ ગયા હતા. તેમના વાળ સફેદ થઈ ચૂક્યા હતા. ચહેરા પર કરચલીઓ પડી ગઈ હતી. કપડાં મેલા હતા. તે ધીરેથી બોલ્યા, રૂકમણી, હું તારી સાથે વાત કરવા માંગુ છું. મેં કહ્યું, બોલો. સુંદરમે કહ્યું, મને માફ કરી દે. મેં તારી સાથે બહુ ખોટું કર્યું. મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. રેણુકા મને છોડીને ચાલી ગઈ. મારા બધા પૈસા ખતમ થઈ ગયા. હવે હું એકલો છું. મેં કહ્યું, તમે કેમ આવ્યા અહીં? સુંદરમે કહ્યું, મને એક તક આપ. હું સુધરી જઈશ. મેં કહ્યું, સુધરી જાઓ, પણ પોતાના માટે, મારા માટે નહીં. મારી જિંદગીમાં હવે તમારી કોઈ જગ્યા નથી. હું તમને માફ કરી શકું છું, પણ ભૂલી નથી શકતી. અને હું પાછી એ સંબંધમાં નથી જઈ શકતી જ્યાં મારે દરરોજ ડરમાં જીવવું પડે. સુંદરમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, હું સમજુ છું. મેં મારી ભૂલથી પાઠ શીખ્યો, પણ બહુ મોડું થઈ ચૂક્યું છે. મેં કહ્યું, હા, બહુ મોડું થઈ ચૂક્યું છે. હવે તમે જાઓ. સુંદરમ ઉઠ્યા અને ધીરેથી બહાર ચાલ્યા ગયા. મેં તેમની પીઠ જોઈ. એક સમય હતો જ્યારે હું તેમને બહુ પ્રેમ કરતી હતી, પણ તેમણે એ પ્રેમને કચડી નાખ્યો હતો. હવે ફક્ત ખાલીપો બચ્યો હતો. 3 મહિના પછી મને ખબર મળી કે સુંદરમને હાર્ટ એટેક આવ્યો છે. તે હોસ્પિટલમાં દાખલ છે. હું હોસ્પિટલ ગઈ, પણ દૂરથી. હું તેમને જોવા નહોતી માંગતી. બસ એ જાણવા માંગતી હતી કે તે ઠીક છે. તેમની કોઈ દેખભાળ કરનારું નહોતું. તેમના કેટલાક દૂરના સંબંધીઓ આવ્યા હતા. મેં હોસ્પિટલના બિલનું પેમેન્ટ કરી દીધું, કોઈને પણ જણાવ્યા વગર. પછી ચાલી આવી.
આ મારી માણસાઈ હતી, મારી નબળાઈ નહીં. જો આ કહાની તમને સારી લાગી અને તમને લાગે છે કે વડીલોના અધિકારો વિશે જાગૃતિ જરૂરી છે તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મારી જિંદગી પાટા પર આવી ચૂકી હતી. મેં મારા માટે એક નવી ઓળખ બનાવી હતી. હું હવે માત્ર કોઈની પત્ની નહોતી. હું રૂકમણી હતી, એક સ્વતંત્ર મહિલા, એક સામાજિક કાર્યકર. મારું પદ્મા ફાઉન્ડેશન મોટું થતું જઈ રહ્યું હતું. અમે બીજું સેન્ટર ખોલ્યું, પછી ત્રીજું. ચેન્નઈના અલગ અલગ વિસ્તારોમાં અમારા સેન્ટર ખુલી ગયા. મને ઘણી મહિલાઓની કહાનીઓ સાંભળવા મળી. કેટલીક મારા જેવી હતી, કેટલીક વધારે ખરાબ. એક મહિલા હતી જેનો દીકરો તેની બધી સંપત્તિ પચાવી ગયો હતો. એક બીજી હતી જેના પતિએ બીજા લગ્ન કરીને તેને બેઘર કરી દીધી હતી. દરેક કહાની સાંભળીને મને લાગ્યું હતું કે હું સાચું કામ કરી રહી છું. આ મહિલાઓને પોતાના અધિકારો વિશે જાણવું જરૂરી હતું. તેમને એ સમજવું જરૂરી હતું કે તે નિરાધાર નથી, કાયદો તેમની સાથે છે. મેં મારી માતાની કોચીવાળી સંપત્તિઓમાંથી એકને પદ્મા ફાઉન્ડેશનના નામે કરી દીધી. તે ઇમારત અમારું મુખ્ય મથક બની ગઈ. ત્યાં અમે એક નાની લાઇબ્રેરી પણ બનાવી જ્યાં વૃદ્ધ લોકો આવીને પુસ્તકો વાંચી શકતા હતા. અમે એક કોમન રૂમ બનાવ્યો જ્યાં તે બેસીને વાતો કરી શકતા હતા, ચા પી શકતા હતા. ધીરે ધીરે તે જગ્યા વૃદ્ધો માટે એક કોમ્યુનિટી સેન્ટર બની ગઈ. 2 વર્ષ પછી મારી મહેનતને ઓળખ મળી. ચેન્નઈની સરકારે મને સામાજિક સેવા માટે સન્માનિત કરી. મને એક પુરસ્કાર આપવામાં આવ્યો અને 10 લાખ રૂપિયાની રકમ. મેં તે રકમ પણ પદ્મા ફાઉન્ડેશનમાં લગાવી દીધી. તે જ દિવસે સ્ટેજ પર ઊભા રહીને જ્યારે મેં મારું ભાષણ આપ્યું તો મને મારી માતાની બહુ યાદ આવી. મેં કહ્યું, આ સન્માન મારી માતાનું છે જેમણે મને એ શીખવ્યું કે સ્ત્રી ક્યારેય કમજોર નથી હોતી. બસ ક્યારેક ક્યારેક પરિસ્થિતિઓ તેને કમજોર બનાવી દે છે. પણ જો તેની પાસે સાચી જાણકારી હોય, સાચો સહારો હોય તો તે કશું પણ કરી શકે. સ્ટેજ પરથી નીચે ઉતરતા મેં ભીડમાં એક ચહેરો જોયો. સુંદરમ. તે દૂર ઊભા હતા, મને જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં કંઈક હતું, કદાચ ગર્વ કે કદાચ પસ્તાવો, પણ હું તેમની તરફ ન ગઈ. હું સીધી બહાર નીકળી આવી. તે દિવસ પછી મેં સુંદરમને ફરી ક્યારેય ન જોયા. 3 વર્ષ વીતી ગયા. આજે હું 61 વર્ષની છું. મારી જિંદગી હવે બિલકુલ અલગ છે. હું દર સવારે ઉઠું અને સમુદ્ર કિનારે ટહેલવા જાઉં છું. મારી ઓફિસ જાઉં, ત્યાં કામ કરું છું, મહિલાઓને મળું છું, તેમની મદદ કરું. સાંજે ઘરે આવીને પુસ્તકો વાંચું, સંગીત સાંભળું. મેં ફરીથી શેક્સપિયર વાંચવાનું શરૂ કર્યું છે. પહેલાં સોનેટ જે હું મારી વિદ્યાર્થીઓને શીખવતી હતી, હવે જાતે સાંભળું છું. મારા કેટલાક સારા મિત્રો બની ગયા છે. લક્ષ્મી તો છે જ, તેના સિવાય બીજા પણ. અમે બધા મળીને ક્યારેક ક્યારેક ફરવા જઈએ છીએ. ગયા મહિને અમે કોડાઈ કેનાલ ગયા હતા. પહાડોમાં ફરવું, ઠંડી હવા, સુંદર નજારા. મેં અનુભવ્યું કે જિંદગી હજુ પણ ઘણું બધું આપવા માટે બચેલી છે. મારી માતાનો વારસો માત્ર પૈસા નહોતો, તેમનો અસલી વારસો હતો. મને એ શીખવવું કે મારી તાકાતને કેવી રીતે ઓળખવું, પોતાના માટે કેવી રીતે ઊભી રહું. તે હંમેશા કહેતી હતી, દીકરી, દુનિયા તને કમજોર સમજશે પણ તું જાતે પોતાને ક્યારેય કમજોર ન સમજતી. તારી અંદર તે બધું જ છે જે તને જોઈએ. બસ પોતાના પર ભરોસો રાખજે. આજે જ્યારે હું પાછળ વળીને જોઉં છું તો મને ઘણું બધું દેખાય છે. એક લાંબી સફર જેમાં બહુ દર્દ હતું, બહુ સંઘર્ષ હતો, પણ અંતે જીત હતી. મેં મારી માતા પાસેથી શીખ્યું કે પૈસા માત્ર ખર્ચ કરવા માટે નથી હોતા. તે તાકાત છે, સુરક્ષા છે, સ્વતંત્રતા છે. દરેક મહિલા પાસે પોતાના નામે કંઈક હોવું જોઈએ. બેંક ખાતું, સંપત્તિ, બચત, કશું પણ, જેથી જો ક્યારેય મુશ્કેલ સમય આવે તો તે નિરાધાર ન થાય. હું મારી વર્કશોપમાં મહિલાઓને કેટલીક બહુ જરૂરી વાતો શીખવું છું. પહેલી વાત, દરેક મહિલા પાસે પોતાનું બેંક ખાતું હોવું જોઈએ. પોતાના નામે જોઈન્ટ એકાઉન્ટમાં ખતરો છે કે બીજી વ્યક્તિ બધા પૈસા ઉપાડી શકે છે. બીજી વાત, પોતાના બધા મહત્વપૂર્ણ દસ્તાવેજોની ફોટોકોપી રાખો. એક સુરક્ષિત જગ્યા પર. આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, પ્રોપર્ટી પેપર્સ, બધું જ. ત્રીજી વાત, પોતાના બેંક સ્ટેટમેન્ટને દર મહિને ચેક કરો. જો કોઈ વિચિત્ર ટ્રાન્ઝેક્શન દેખાય તો તરત બેંકને જણાવો. ચોથી વાત, જો કોઈએ તમારી સાથે છેતરપિંડી કરી છે તો ચૂપ ન બેસો, પોલીસમાં ફરિયાદ નોંધાવો. ઘણી મહિલાઓ શરમ કે ડરના લીધે ચૂપ રહી જાય, પણ ચૂપ રહેવાથી કશું નથી થતું, અવાજ ઉઠાવવો પડે છે. પાંચમી વાત, પોતાના કાનૂની અધિકારોને જાણો. વૃદ્ધો માટે ભારતમાં ઘણા કાયદા છે. મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ વગેરે. આ બધા વિશે જાણકારી રાખો. છઠ્ઠી વાત, જો તમારા પરિવારમાં કોઈ તમારી સાથે ખરાબ વર્તન કરી રહ્યું છે, તમને ધમકાવી રહ્યું છે, તો સિનિયર સિટીઝન હેલ્પલાઇન પર ફોન કરો. નંબર છે 198, 24 કલાક ઉપલબ્ધ છે. સાતમી વાત, પોતાની વસિયત જરૂર બનાવો.
પોતાની સંપત્તિને લઈને સાફ સાફ લખી દો કે કોને શું મળશે. વસિયતને રજીસ્ટર કરાવો જેથી પછી કોઈ ઝઘડો ન થાય. 8મી વાત, કોઈના પર પણ આંધળો ભરોસો ન કરો. ભલે તે તમારો દીકરો હોય, દીકરી હોય, પતિ હોય, કોઈ પણ. પોતાની જિંદગીની જવાબદારી તમે જાતે લો. આ વાતો હું દર શનિવારે મારી વર્કશોપમાં દોહરાવું છું અને દર વખતે કોઈને કોઈ મહિલા મારી પાસે આવે છે અને કહે છે, મેડમ, તમારી વાતોએ મારી આંખો ખોલી દીધી. મારે પણ મારું બેંક ખાતું ખોલાવવું છે. મારે પણ મારા પ્રોપર્ટીના પેપર ચેક કરવા છે. આવી દરેક મહિલાને જોઈને મને લાગે કે હું સાચું કામ કરી રહી છું. ક્યારેક ક્યારેક મને પૂછવામાં આવે છે, તમને સુંદરમ માટે ગુસ્સો નથી આવતો? હું કહું છું, ગુસ્સો બહુ આવ્યો હતો, પણ હવે નહીં. ગુસ્સો રાખવાથી માત્ર પોતાને જ નુકસાન થાય છે. મેં તેમને માફ કરી દીધા મારી શાંતિ માટે, પણ ભૂલી નથી અને ક્યારેય પાછી નહીં જાઉં. મારી જિંદગી હવે મારી પોતાની છે. હું અવારનવાર માતાની તસવીર જોઉં છું. તેમનું તે સાધારણ સ્મિત. મને ક્યારેય ખબર ન પડી કે તે આટલી અમીર હતી. તેમણે આટલી સાદગીથી જીવન જીવ્યું, પણ તેમણે હંમેશા પોતાની દીકરીની ફિકર કરી. તેમણે વિચાર્યું કે એક દિવસ મને આ પૈસાની જરૂર પડશે, અને સાચે જ પડી. જો માએ તે બધું ન કર્યું હોત તો આજે હું ક્યાં હોત? કદાચ કોઈ ઓલ્ડ એજ હોમમાં અથવા પછી કોઈ સંબંધીના ઘરે બોજ બનીને. પણ માની દૂરદર્શિતાએ મને બચાવી લીધી. તેમણે મને ન ફક્ત પૈસા આપ્યા, પરંતુ આત્મસન્માન આપ્યું, આત્મવિશ્વાસ આપ્યો. તેમણે મને બતાવ્યું કે સ્ત્રી ક્યારેય કમજોર નથી હોતી. માં, જ્યાં પણ હો, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મને જીવવાની એક નવી તક આપી. આજે હું બહુ ખુશ છું. મારી પાસે બધું જ છે. પૈસા, સ્વતંત્રતા, ઉદ્દેશ્ય, મિત્રો, સન્માન. મને કોઈની જરૂર નથી. હું મારામાં પૂર્ણ છું. અને સૌથી મોટી વાત, મને મારા પર ગર્વ છે. હું 58 વર્ષની ઉંમરે જે કરી શકી તે મને ખબર નહોતી કે હું કરી શકું, પણ મેં એ કર્યું. આ કહાનીથી તમને બધાને એક સંદેશ આપવા માંગુ છું. ભલે ગમે તેટલી ઉંમર ના હો, ભલે તમારી પરિસ્થિતિઓ ગમે તેટલી મુશ્કેલ હોય, ક્યારેય હાર ન માનો. પોતાના અધિકારોને જાણો. પોતાના માટે ઊભા રહો. ઉંમર ક્યારેય નબળાઈ નથી હોતી, પરંતુ અનુભવ હોય છે, અને અનુભવ સૌથી મોટી તાકાત છે. જો તમારી આસપાસ કોઈ વૃદ્ધ મહિલા કે પુરુષ છે જે મુશ્કેલીમાં છે, તેમની મદદ કરો. તેમને તેમના અધિકાર વિશે જણાવો. તેમને સહારો આપો. ક્યારેક ક્યારેક એક સહારો જ કાફી હોય છે કોઈની જિંદગી બદલવા માટે. મારી જિંદગી બદલાઈ ગઈ તે દિવસથી જ્યારે મેં માનું તે કાર્ડ બેંકમાં બતાવ્યું. તે એક ટેપે બધું બદલી નાખ્યું. મારા પતિએ કહ્યું હતું, તું મારા વગર એક દિવસ પણ નહીં જીવી શકે, પણ હું 3 વર્ષથી બહુ સારી રીતે જીવી રહી છું અને આગળ પણ જીવતી રહીશ, પોતાની શરતો પર, પોતાની મરજીથી. એક ટેપમાં ઓકાત દેખાઈ ગઈ, તેમની ઓકાત પણ અને મારી પણ. તેમને લાગ્યું હતું કે હું લાચાર છું, પણ હું નહોતી. હું મારી માની દીકરી છું, અને મારી માએ મને બધું જ આપ્યું હતું જે મને જોઈતું હતું. આજે હું મારા ઘરની છત પર ઊભી છું. સમુદ્ર દેખાઈ રહ્યો છે, સૂરજ ડૂબી રહ્યો છે, નારંગી રોશની પૂરા આકાશ પર ફેલાઈ રહી છે. હવા ચાલી રહી હતી, ઠંડી અને સુકૂન આપનારી. હું ઊંડો શ્વાસ લઉં. આઝાદ છું, હું ખુશ છું, હું પૂર્ણ છું. આ મારી કહાની છે એક સાધારણ મહિલાની, જે પોતાના માતાના વારસાના દમ પર પોતાની જિંદગી બદલી શકી, જેણે પોતાના માટે ઊભા રહેવાનું શીખ્યું, જેણે પોતાનો હક માંગ્યો, જેણે પોતાની ઉંમરને પોતાની નબળાઈ ન બનવા દીધી. જો હું કરી શકું છું તો તમે પણ કરી શકો. બસ પોતાના પર ભરોસો રાખો, પોતાની તાકાતને ઓળખો, અને યાદ રાખો, તમે એકલા નથી. કાયદો તમારી સાથે છે. સમાજમાં સારા લોકો છે જે તમારી મદદ કરશે. બસ તમારે પહેલું પગલું ભરવું પડશે. મેં ભર્યું અને મારી જિંદગી બદલાઈ ગઈ. તમે પણ ભરો, તમારી પણ બદલાઈ શકે છે. વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.